ચાંદીપુરા વાયરસને લઈ સિહોર નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં સ્વચ્છતાને લઈ વોર્ડ નંબર 3 માં સ્વચ્છ અભિયાન હાથ ધરાયું। હાલો કામ કરો। ડેઈલી કોઈ દી ને એ ડેઈલી ખાલી આ ઉકાળા ભરાય અને એમાં કચરા પેટી નક્કી એવું નહીં કેમ બિચારાને આવી હાલત છે એક લાવેલા હતા ને પછી નાખ્યો ને આમ રોટ્યા કરે તો આવી રીતે આમ સુધી ઉભો રહી જતો ને નહીં એમ ન કે ભાઈ જાતો આયા પછી લોકો સિનેમા કરવા જવાના બે ત્રણ चेयरमैन नगरपालिका दीवाबत्ती चेयरमैन चांदीपुरा वायरस આપણા પરિચય સાથે હું ચૌહાણ અસ્મિતા નગરપાલિકા કોર્પોરેટર વોર્ડ નંબર 3 રાજીવનગર। અત્યારે હાલની પરિસ્થિતિ ચાંદીપુરા વાયરસ જે ફેલાતો થઈ રહ્યો છે બાળકોમાં એ લઈને એને ધ્યાનમાં લઈને આજ રોજ સિહોર નગરપાલિકાએ આ બધું ધ્યાનમાં રાખીને સ્વચ્છતા અભિયાનનું ઝુંબેશ ચાલુ કર્યું છે। દરેક વોર્ડમાં આજે અમારા વોર્ડમાં આ ઝુંબેશ ચાલી રહ્યું છે। તો આજે બધું સ્વચ્છતા
કરાવી છે, ડીડીટીનો છંટકાવ કરાવ્યો છે અને આપ સૌ આપણા બાળકોની કાળજી રાખો તે માટે સ્વચ્છતા રાખો એવી નમ્ર અપીલ. રાખોલ ચિત્રભાઈ, સિહોર નગરપાલિકા પ્રમુખ. સિહોર નગરપાલિકા દ્વારા જે આપણે ચાંદીપુરા વાયરસ છે એને અનુસંધાને સિહોર શહેરના વિવિધ વિસ્તારો અને વોર્ડોની આપણે સફાઈ કરવામાં આવેલી છે, જેમાં આજે વોર્ડ નંબર 3ની અંદર સફાઈ ઝુંબેશ છે એ ઉપાડવામાં આવી છે. તો અહીંયા જે ઉકાળાઓ જે છે એ ભરવામાં આવ્યો છે, ડીડીટીનો છંટકાવ કરવામાં આવ્યો છે અને લોકોને એ બાબતે જાગૃત કરવામાં આવ્યા છે કે ભાઈ જ્યાં ત્યાં કચરો ન ફેંકો, તમારા પાણીની અંદર જો મચ્છરો ન થાય એનું ધ્યાન રાખવું અને આરોગ્ય જે ખાતાવાળા જે હોય છે એ ઘરે ઘરે જે આ મચ્છરોના ઉપદ્રવ માટેની જે દવા જે નાખવા આવે છે એ બધાએ નખાવડાવી એવી લોકોને અપીલ કરવામાં આવેલી છે. હું જીનીબેન દીપક કુમાર રાણા, સિહોર નગરપાલિકા કારોબારી ચેરમેન. હાલ આપણે સ્વચ્છ સિહોરના સૂત્રને સાકાર કરવા જઈ રહ્યા છીએ અને તેવા પ્રયાસો કરી રહ્યા છીએ. ત્યારે દરેક વોર્ડમાં નિયમિત રીતે સફાઈ કર્મચારીઓને મૂકી અને દરેક વોર્ડના સભાસદો સાથે સંકલન કરી અને એમની દેખરેખ હેઠળ બધા જ વોર્ડના એરિયામાં નિયમિત રીતે સફાઈ અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કર્મચારીઓ સાથે તેમની ટીમ સાથે સફાઈ ચાલી રહી છે અને આ જ રીતે દરેક વોર્ડમાં અનુક્રમે આ જ રીતે સફાઈ ચાલી રહે તે માટે સિહોર નગરપાલિકા દ્વારા તમામ કર્મચારીઓને ડીડીટીનો છંટકાવ કરવો, રસ્તાઓની ખુલ્લી જગ્યા અને ખુલ્લા નાળાઓની કાયમિક રીતે સફાઈ કરવી અને ગાડીઓ નિયમિત રીતે કચરાનો નિકાલ માટે જઈ અને સમયસર પહોંચી જાય તેની વિગતે આપણે નોંધ આપેલ છે અને સાથોસાથ આ બધી જ વસ્તુઓનું કામ સમયસર પૂર્ણ થાય તેવી કામગીરી સાથે સિહોર નગરપાલિકા સંપૂર્ણ રીતે પ્રયાસો કરી રહ્યા છે અને લોકોને એ સાથે ખાસ નમ્ર અપીલ કે આપણે ખુલ્લા રસ્તાઓ ઉપર કે જ્યાં ત્યાં આપણા ઘરની બહાર કોઈ પણ ગંદકી ફેલાય તેવા કોઈ કચરાઓ ફેંકવા નહીં, નાખવા નહીં. આપણા ઘરની કચરા પેટીમાં જ કચરાનો સંગ્રહ કરવો અને યોગ્ય રીતે નિકાલ કરવો. આ સાથે જો આપણે કાર્ય કરીશું તો ગંદકી જેવો મહાભયાનક પ્રશ્નનો સામનો કરી શકીશું. આભાર.